आफ्टरनून प्राइम टाइम खबरों અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। અમરેલીથી રાજુલામાં મજૂર પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો સામે આવ્યો। ચારુડિયા નજીક મજૂરી કામ કરવા જતા પરિવાર ઉપર ઝેરી મધમાખીઓ દ્વારા હુમલો કરાયો। 4 લોકોને મધમાખીના ડંખની અસર પહોંચી હોવાની પણ વિગતો છે। રાજુલા તેમજ નાગેશ્રીની 108 મારફતે તમામને રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જેમાંથી 2 નાના બાળકોને વધારે અસર થઈ હોવાની વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં તેઓને રિફર કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। રાજન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। રાજન, હાલ તમામની હાલત કેવી છે? આ ઘટના જે છે રાજુલા તાલુકાના ચારોડિયા ગામ નજીક બની છે અને એક ખેત મજૂર પરિવાર વાડીએ જતો એ દરમિયાન જ ઝેરી મધમાખીના એક ઝુંડે તેના પર હુમલો કર્યો છે। 2 બાળકો હતા, તેને ઝેરી મધમાખીના ડંખની વધારે અસર થતા તેને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે અને બાકીના જે 2 વ્યક્તિઓ છે તેને રાજુલા સારવાર આપવામાં આવી રહી છે। હાલ તમામની હાલત સ્થિર છે, પરંતુ જે બાળકો છે તેમને થોડી વધુ અસર હોવાના કારણે અન્ય જગ્યાએ રિફર કરવામાં આવ્યા છે। હેતવી, આભાર રાજન માહિતી બદલ। અમદાવાદથી સમાચાર છે। વધુ એક મહાઠગનું કારસ્તાન સામે આવ્યું છે। સરકારી અધિકારીની ઓળખ આપીને ઠગાઈ આચરવામાં આવી। મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ટ્રાવેલ એજન્સીના માલિક પાસેથી ભાડે કાર લીધી હતી। કારમાં સાયરન અને સફેદ પડદા લગાવ્યા। કારમાં ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું। ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળો લેટર આપ્યો। ઇનોવા ગાડીમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ લગાવ્યું। અનેક લોકોને ઠગનાર આ મોરબી વાંકાનેરના મેહુલ પી શાહ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ પણ શરૂ કરી છે। મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી હતી આ વ્યક્તિ, કે જેનો ફોટો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। હાલ તેને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે। આ વ્યક્તિનું નામ મેહુલ શાહ છે, જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। આ વ્યક્તિએ મોરબી અને વાંકાનેરના અનેક લોકોને ઠગ્યા છે। હાલ આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તે જે કાર લઈને ફરતો તે કારમાં ભારત સરકારનું તેને ખોટી રીતે બોર્ડ પણ લગાવ્યું હતું। વધુ એક મહાઠગનું કારસ્તાન અમદાવાદ શહેરથી સામે આવ્યું છે અને મહત્વની વાત છે, હાલ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નવીન ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। નવીન, વધુ અપડેટ શું? અમદાવાદની અંદરથી જે નકલી આઈએએસ, નકલી આઈપીએસ, નકલી પોલીસ અને કિરણ પટેલ જેવા નકલી પીએમઓ ઓફિસર બનીને પણ લોકો પકડાતા, ત્યારે વધુ એક સરકારી અધિકારીની ઓળખ આપી અને મહેસૂલ વિભાગમાં તે ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપીને તેને ટ્રાવેલ એજન્સી પાસેથી છેતરપિંડી કરી, સાથોસાથ જે અન્ય સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું, મતલબ પિકનિક પર ભાડે બસ લીધી, એટલે આ પ્રકારની અલગ અલગ તેને છેતરપિંડી કરી તેને પોતાનો લેટર પેડ જે છે એ પણ બનાવડાયો છે। તો આ તમામ જે નકલી આઈએસની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરિયાદ દાખલ કરીને મેહુલ શાહ નામના જે આરોપી છે, જે મોરબીનો છે, તેની ધરપકડ કરી છે। તેને અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી રૂપિયા ઉઘરાયા છે અથવા કઈ પ્રકારનો તેને દુરુપયોગ કર્યો છે, તે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આભાર નવીન માહિતી બદલ। રાજકોટથી સમાચાર। સ્પર્ધકોના આક્ષેપ બાદ ન્યૂઝ 18એ સમગ્ર મામલે વિગતો જાણી। રિયાલિટી ચેકમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા આવ્યા। સ્પર્ધકો સુવિધાઓથી વંચિત હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। રસોઈના સ્થાને ગંદકીનું સામ્રાજ્ય, પાણીનો અભાવ, લિફ્ટ પણ બંધ હાલતમાં જોવા મળી। અસુવિધા એટલા માટે ઊભી થઈ છે કે થોડા ક્વાર્ટર અમને થોડા લેટ મળ્યા અને અમે આટલા જે વિશાળમાં 2000 જેટલા સ્પર્ધકો અત્રે પધારવાના હતા, તો એની વ્યવસ્થા માટે અમે બધી અલગ અલગ સંસ્થાઓમાં પૂછપરછ કરી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વહીવટીતંત્ર રાજકોટનો સંપર્ક કરતા તેઓએ અમને આ સ્થળ બતાવી આટલા ક્વાર્ટરો છે તો એ ફાળવતા અને એ સમય થોડો ટૂંકો પડ્યો, એના કારણે થોડી અને ટીમો પણ એરેવલ થતી ગઈ બિફોર ટાઈમ। મોરારી બાપુની કથાના કારણે સરકારે જે એમના સરકારી મકાનો હતા એ મકાનો ફાળવી દેતા આવી પરિસ્થિતિ ઊભી થઈ, અન્યથા ના થાત। રાજકોટ શહેરમાં જે રાષ્ટ્રીય કક્ષાની જે સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ રહી છે, તે સ્પર્ધા શરૂ થાય એ પહેલાં જ વિવાદ સામે આવ્યો હતો। ખાસ કરીને વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે અહીંયા જે છે એ પાણી સહિતની અસુવિધા છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી છે
જે આવાસમાં જે ટાઉનશીપમાં જે વિદ્યાર્થીઓ છે, જે સ્પર્ધકો છે, તેમને જે જગ્યાએ રહેવાની વ્યવસ્થા આપી છે ત્યાં અત્યારે પાણી છે તે બિલકુલ ન આવતું હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને અત્યારે અહીંયા જે છે એ પાણીની હજુ સુધી કોઈ વ્યવસ્થા ન હોવાનું સામે આવી રહ્યું છે. પાણી નથી આવતું. એટલું જ નહીં, આ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ એ જ ટાઉનશીપ છે કે જે જગ્યાએ વિદ્યાર્થીઓ જે સ્પર્ધકો છે તેમને રહેવાની વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહીં, અત્યારે અહીંયા જે ટોયલેટ છે, ટોયલેટની અંદર પણ અત્યંત જે છે એ ખરાબ ગંદકી જોવા મળી રહી છે. તાત્કાલિક મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક તંત્ર દોડતું થયું છે, સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ટાઉનશીપ છે તે છેલ્લા ઘણા સમયથી બંધ હતી અને એટલા માટે અહીંયા હજુ અવ્યવસ્થાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરના જે ટાઉનશીપ આવેલી છે, આ ટાઉનશીપની અંદર અલગ અલગ સ્પર્ધકો છે તેમની રહેવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જો કે જે વ્યવસ્થાઓ હોવી જોઈએ તેવી કોઈ વ્યવસ્થા અત્યારે આજે આ ટાઉનશીપ છે તે આ ટાઉનશીપની અંદર જોવા પણ નથી મળી રહી. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સમાં વધારો કરતા વિરોધ દર્શાવવામાં આવ્યો. પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સ વધારી એકાએક 25 રૂપિયા કરી દેવાતા સ્થાનિક વાહન ચાલકોએ ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો છે. જેતપુર ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ જેતપુર ટોલ પ્લાઝાના અધિકારીને સંયુક્ત રીતે આવેદનપત્ર આપી ભાવ વધારો પાછું ખેંચવાની રજૂઆત કરી છે. 24 કલાકમાં જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાસે આવેલ પીઠડિયા ટોલ નાકાના આપણે પેલા સીધા દ્રશ્ય બતાવ્યું કે જેતપુર પાસે જે પીઠડિયા ટોલ નાકો છે ત્યાં ધરખમ ભાવ વધારો કરવામાં આવે છે. જે 5 રૂપિયાથી જ્યારે ટોલ નાકો બનાવવામાં આવ્યો ત્યારે 5 રૂપિયા ભાવ હતો અને પછી 7 રૂપિયા કરવામાં આવ્યો હતો અને હાલ જે અચાનક સીધા 25 રૂપિયા કરવામાં આવે તેને લઈને 15 રૂપિયાનો વધારો લઈને ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન પ્રિન્ટ અત્યારે જે આવેદનપત્ર આપ્યું, આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં 24 કલાકનું અલ્ટિમેટમ માંગ્યું કે 24 કલાકમાં જે ભાવ છે, જે 25 રૂપિયાનો ભાવ જે વધારો તે પાછો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે ડાઇંગ એસોસિએશન પ્રિન્ટે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે. જમના પકારી, ગુજરાતી, જેતપુર. પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન છે. થોડા વર્ષો પહેલા જ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સુધીના એમ કુલ 3 ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ ફ્લાઇટોને એકાએક બંધ થઈ ગઈ છે. ફ્લાઇટ બંધ થઈ જતા શહેરમાં આવતા પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓને હવે ફ્લાઇટ માટે રાજકોટ અથવા જામનગર સુધી જવાની ફરજ પડી રહી છે, જેથી સત્વરે આ એરપોર્ટ ચાલુ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું છે કે કેશોદની ફ્લાઇટ પોરબંદર સુધી લંબાવવામાં આવે તો પણ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે. છે કે એરપોર્ટ છે છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ બંધ છે અને અહીંથી કોઈ પણ દર્દીઓ ને બહાર જવું હોય, જે ઇમરજન્સી હોય, મોટા સિટીમાં અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાં જવું હોય તો માણસ પહોંચી જ ન શકે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 105 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં અહીંયા ફિશિંગ ઉદ્યોગ કાર્યરત છે, જેથી ફિશિંગ ઉદ્યોગની સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ મુંબઈથી બિઝનેસ માટે આવતા હોય છે, પરંતુ ફ્લાઇટ બંધ થવાથી આ ઉદ્યોગકારો પોરબંદર આવતા નથી, જેથી પોરબંદરના ઉદ્યોગ પર આની અસર થઈ છે. તો બીજી બાજુ ઇમરજન્સીમાં પોરબંદરમાંથી દર્દીઓને મોટા શહેરોમાં લઈ જવામાં પણ ફ્લાઇટ બંધ થવાથી તકલીફ પડી રહી છે. ત્યારે વેપારીઓએ ઝડપથી ફરીથી પોરબંદરમાં ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી છે. કે અહીંયા ઘણા બધા એક્સપોર્ટ કરતા યુનિટો છે મરીનના, એ બધાના જેટલાના લોકોના જે ઓર્ડરો લેવા માટે ફોરેનથી ડેલિગેટ્સ આવે છે એ ટ્રાવેલિંગ તો ફ્લાઇટમાં જ કરે છે. એનો વિકાસ આને લીધે રૂંધાય છે કે જે ઓર્ડરો અહીંયા પોરબંદરને મળવા જોઈએ એ વેરાવળને મળી જાય છે, સાઉથની એક કોઈ ઇન્ડસ્ટ્રી